ત્રણ દેશની પોલીસને દોડાવતા શાતિર ચોર. ભારતના બાળકને દત્તક લઈ ખેલ્યો ખૂની ખેલ. પૈસાની લાલચમાં ત્રણ દેશમાં કર્યા અપરાધ. ફૈજાબાદ ચોરની રક્તરંજિત કહાની. ડબલ મર્ડર કરી ત્રણ દેશની પોલીસને દોડાવતા દંપતીની વાત. एक डायलॉग છે કે डॉन का इंतजार 11 मुल्कों की पुलिस कर रही है. આ ડોન ફિલ્મના ડાયલોગમાં 11 દેશની વાત કરવામાં આવી છે. ગુજરાતના જૂનાગઢના શાતિર ફૈજાબાદ ચોરે ત્રણ દેશના પોલીસને દોડાવી હતી. ડબલ મર્ડરની કહાની શું છે? 600 કરોડના દાણ ચોરીની કહાની શું છે? કોણ છે આ દંપતી? જોઈશું આજની ક્રાઇમ સ્ટોરીમાં. આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. આપની સાથે હું છું ધાર્મિક વાળા. ભારતીય મૂળના બ્રિટિશ દંપતીને ઓસ્ટ્રેલિયન કોર્ટે ડ્રગની હેરાફેરી બદલ 33 વર્ષની જેલની સજા ફટકારી છે. આ એ જ દંપતી છે જેના પર ગુજરાતમાં તેમના દત્તક પુત્રની હત્યા કરવાનો આરોપ છે. ભારતે બ્રિટન પાસે દંપતીના પ્રત્યાર્પણની માંગ કરી હતી. હવે ઓસ્ટ્રેલિયાની કોર્ટે પણ તેમને દોષિત જાહેર કર્યા છે. 600 કરોડના ડ્રગ્સની હેરાફેરીનો મામલો. દંપતી પર 2017માં લાગ્યો હતો ડબલ મર્ડરનો આરોપ. બ્રિટન કોર્ટે ભારત પ્રત્યાર્પણ કરવાનો કર્યો હતો ઇનકાર. ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સે 2021માં સિડની એરપોર્ટથી 6 ટૂલ બોક્સ જપ્ત કર્યા. બ્રિટિશ ભારતીય આરતીથી નેરોબીમાં જન્મેલી અને તેનો પરિવાર પંજાબના ગુરદાસપુરનો રહેવાસી છે. જ્યારે તેમના પતિની વાત કરવામાં આવે તો કવલજીતસિંહ ગુજરાતના જૂનાગઢના કેશોદના રહેવાસી છે. આ બંને ભારતીય નાગરિક યુકેના હેનવેલમાં રહે છે. આ બંને કપલે ગુજરાતમાં એક માસ્ટર પ્લાન રચ્યો જેમાં તેમણે ગોપાલ સેજાણી નામના બાળકને દત્તક લીધો. બાળકને દત્તક લીધા બાદ તેને લંડન લઈ જવાનો તેના પિતાને વાયદો કર્યો. ત્યારબાદ તેના નામે ₹1 કરોડની વીમા પોલિસી કરાવી અને એ જ વીમા પોલિસી પકવવાની લાલચે દત્તક લીધેલા ગોપાલનું અપહરણ કરવા લંડનમાં બેઠા બેઠા બે શખ્સને ₹5 લાખની સોપારી આપી હતી. આ રીતે દત્તક લીધા પુત્રની હત્યાનો પ્લાન રચવામાં આવ્યો. હાલ તો બંને દંપતી ફસાયા છે. સંવાદદાતા ભાર્ગવી જોશીનો અહેવાલ, ગુજરાત તક, જૂનાગઢ.